મેઘાશા, આસિફ શેખ, પછી નીતા વીરપરિયા. બોલો બોલો, એ બોલશે માઇક, તમે બોલવાનું જરૂર. હાલો પહેલા ચાલુ થઈ ગયા. પહેલો તે પહેલો ચાલુ કરી દો. કેવળ દર્શન ને કેવળ તારી સમજાવો. કેવળ દર્શન એટલે આપણને આ જ્ઞાન મળે છે ને, તમે લીધું ને જ્ઞાન? આ લીધું છે. હા, તો હું આસિફ નથી, હું શુદ્ધાત્મા છું. એટલે વ્યવસ્થિત કરતા છે, એ નિશંક થયા એટલે કેવળ દર્શન થઈ ગયું. જેમ જેમ 5 આજ્ઞા પડાશે ને એમાં અંશે અંશે કેવળ જ્ઞાન વધતું જશે. અને પછી વર્તનમાં આવશે ત્યારે કેવળ ચારિત્ર આવીને ઉભું રહેશે. જ્ઞાતા દ્રષ્ટા પરમાનંદી. અત્યારે આપણું કેવું છે કે સમ્યક ચારિત્ર ઊભું થાય છે. કેવળ એટલે એબ્સોલ્યુટ થતા પહેલા થોડુંક નીચે લીલાશાનું કે આ સિપાઈ શું કરે છે એને તમે જુઓ, જુદું જુઓ, પોતાના દોષ જુઓ, એની પાસે પ્રતિકોણ કરાવો. તે સમ્યક ચારિત્ર પછી વધીને કેવળ ચારિત્ર સુધી પહોંચાશે. સમજાયું ને? એટલે સ્પષ્ટ વદન થશે ત્યાં સુધી વધશે. પછી બીજે કોઈ કેવળ જ્ઞાન થશે, સિમંદર સ્વામી ભગવાન. કેવળ જ્ઞાન પૂરું થાય તો કેવળ ચારિત્ર, કેવળ દર્શન, કેવળ જ્ઞાન અને કેવળ ચારિત્ર. એટલે પછી તે જ ભવે મોક્ષ થઈને ઉભો રહે. આ ભવે નથી થવાનું. આ વખતે કેવળ દર્શન થઈ ગયું છે, અંશે અંશે કેવળ જ્ઞાન વધતા જશે. થઈ જશે ને દીપકભાઈ? હા, થશે ને. આપણે આ સત્સંગ છોડવો નહીં. પેલા ભાઈને વાત કરીને 70% 5 આજ્ઞા, 300 કલાક પ્રત્યક્ષ સત્સંગ. દીપકભાઈ, મારે છે ને ઓફિસમાં વર્ક કરવાનું હોય, સતત 8 કલાક હોય જોબ મારી. તો એવું થાય કે સાથે જે કામ કરતા હોય એની સાથે કોઈ બાબતમાં આપણી ઈચ્છા ન હોય, પણ સામેવાળાને એમ થાય કે નહીં, આ વ્યક્તિ આમ નથી કરતી. સિનિયર હોય અથવા સહકર્મચારી હોય તો એમ કે મારું આ કામ કરી દો. ક્યારેક આપણે ફ્રી હોય તો કરી દઈએ, અને આપણું જ કામ એટલું વર્કલોડ વધારે હોય તો ના પાડીએ ત્યારે એમને દુઃખ લાગે. તો પ્રતિક્રમણ કરવું ધીમેથી. અને દીપકભાઈ, રોજ જે આવું એ જણે થાય, દુઃખી નહીં રહેવાનું. શું એ દુઃખી થાય તો આપણે નહીં થવાનું. આપણે પ્રતિક્રમણ કરીને ચોપડી ચોખ્ખો કરવાનો. અને ધીમેથી પછી આપણું ઓફિસ અવર્સમાં આપણે જમવા બેઠા હોય ત્યારે વાત કરી કે તમે આ કામ કહો છો પણ મારે એટલો બધો લોડ છે, કેવી રીતે પૂરું કરી શકું? પણ દીપકભાઈ સમજે નહીં સમજે તો નહીં, છતાં આપણે કઈ છૂટવું. એટલે તમારી મુશ્કેલી હું સમજી શકું છું. મારે કરવાની હેલ્પ, મારી દિલની બહુ ભાવના છે હેલ્પ કરું, પણ મારે પહોંચી વળતો નથી. અને મારું જ કામ એટલું બધું છે, હજુ રાત્રે નહીં કરી, કાલે અધૂરું બાકી રહી જશે. એટલે તમને મુશ્કેલી પડે છે મારા નિમિત્તે, એને બહુ મને અફસોસ છે. થોડું બોલો નથી. આ ગાડી મોડી પડતી હોય તો કેવું કે છે, આપકી અસુવિધા કે લીએ હમેं બહોત ખેલ હૈ. એવું કેવું આપણે? અને દીપકભાઈ, બીજો પ્રશ્ન એ છે કે હું બહારગામ રહું છું, એટલે દર 15 દિવસે ઘરે આવું. તો મારા નાના ભાઈ બહેન અને મમ્મી અને ફૈબા છે. તો એવું થાય કે રાતે અમે લોકો સાથે બેસતા હોય તો વાતો થતી હોય ને, ત્યારે બધા એકબીજાના વાંક કે આ આમ કરે છે, આને સમજાવો, આ આમ કરે છે કેમ કે હું મોટી છું. તો એમ થાય કે નહીં, પેલાની વાત સાંભળું તો એમ થાય કે નહીં, એ વ્યક્તિ સાચો છે, મારો ભાઈ સાચો છે. આ તો કે મમ્મી કે મને આ પગ દુખે છે, કોઈ કે છે મારા પેટમાં બહુ દુખ્યું હતું, ભાઈ કે છે મારી કમર દુખતી હતી, તો તમે શું કરો? દવા આપો કે ડોક્ટર પાસે મોકલો? ડોક્ટર પાસે. હા, એવું આ મનના દર્દો છે, આ બુદ્ધિના દર્દો કહેવાય. તમારે શું કહેવાનું? ના, તમારે શું કહેવાનું કે તમે મમ્મીને કહેવાનું, કોઈ બાને કહેવાનું, બા ચાલો સત્સંગમાં આવો. જ્ઞાન લીધા પછી બીજો પાપ કરવાનો કે ચાલો આપણે પોતાની ભૂલો જોઈએ અને પ્રતિક્રમણ કરીએ. કોણ ભોગવે છે તપાસ કરો, પોતાની ભૂલના પ્રતિક્રમણ કરો. રોજ ઘરમાં 10-15 મિનિટ આરતી કરો, પછી 15 મિનિટ અસીમજી જયકાર કરો, 10 મિનિટ બેસીને પ્રતિક્રમણ કરવાનું કહેવાનું બધા. ચાલો પોતપોતાની ભૂલના પ્રતિક્રમણ કરીએ બધા. અને પછી કોઈ કહે ને કે અને આવું મારી સાથે કર્યું હતું, તો આપણે કહેવાનું, જો આપણને શાંતિ જોઈતી હોય તો પોતાની ભૂલ જોવાની, બીજાની ભૂલ કાઢવાથી અશાંતિ વધશે, પોતાની ભૂલ જોવાથી શાંતિ વધશે. એમને દીપકભાઈ એ બધા સમજે, ઝઘડો થઈ જાય ને પછી હું સમજાવું. કોઈ આપણે છે ને, હજુ કોઈની જો એકના પક્ષમાં પડશો ને તો બીજાને દુઃખ થાય. એવું જ થાય છે. એટલે એકના પક્ષમાં પડવાનું નહીં. દરેક પોતાની ભૂલ સુધારો અને હું પણ મારી ભૂલ સુધારું છું, અને આપણે બધા ભેગા મળીને પ્રતિક્રમણ કરીએ. બસ બેસો, એકબીજાની ભૂલો માટે માફી માંગીએ. કોઈના દોષ નહીં જોવાનો, કોઈને દુઃખ નહીં આપવાનું. એ દાદા ભગવાનનો કાયદો તો પાળવો તો પડશે જ ને બધા. એટલે ધીમેથી કોઈના પક્ષમાં પડ્યા વગર સમજણ એ રીતે પાડવાની કે આપણે પોતાની ભૂલ જોઈને પાછા કરીએ. શું? જય સચિદાનંદ. બિલકુલ ભાઈ. જય સચિદાનંદ દીપકભાઈ.
મેં જ્ઞાન લીધું એના હજી 2.5 મહિના થયા છે, પણ તું મને એટલો બધો આનંદ આવે છે કે હું મારા શબ્દમાં એના વર્ણન નથી કરી શકતી. એને સમજી ગયા આપણે બધા. અને અને જ્ઞાન લીધા પછી જાણે હું હળવી ફૂલ થઈ ગયું ને એવું મને લાગે છે એમ. અને મારામાં ઘણો બધો ફેરફાર થઈ ગયો છે. હમણાં રાણા ધર્મિષ્ઠાબેન ઊભા થયા હતા, એનો પ્રશ્ન હતો, એ મારી હારે સર્વિસ કરે છે. અને ઘરના પણ એમ કહે છે કે ખરેખર તારામાં ઘણો ફેરફાર થઈ ગયો છે એમ. અને જ્ઞાન લીધે એમ કે મારા ફાઇલ 2 અને 3 અમે ત્રણેય સાથે જ લીધેલી છે. અને હવે ફાઇલ 4 જે મારા વહુ છે એ પણ હવે લેવાના છે. બહુ સારું. અને પહેલા તો મને કોઈ કંઈ કહેતું ને તો બહુ જ દુઃખ થતું ને આમ ગુસ્સો તો એવો ચડી જતો, પણ હવે મને કોઈ પણ કંઈ કહે છે ને તો કાંઈ એવી અસર જ નથી થતી એમ. અને આનું ખૂબ જ adjustment લેવાય છે ને, હા, ખૂબ જ લેવાય છે. સમાધાનપૂર્વક ઉકેલ લાવવાનો ફાઇલ. હા, લેવાય જ જાય છે એમ. બહુ સારું છે. અને કોઈને કંઈ કહેવાય ગયું હોય ને તો પણ એનો પસ્તાવો થાય અને પ્રતિક્રમણ પણ સરસ રીતે કરે છે. એ નીતાબેન પાસે કરાવવાનું. હા, અને મારું વર્તન છે ને અમારા સ્ટાફના જે બેન છે એ પણ જ્ઞાનવિધિ લેવા આવવાના છે અને એને પણ ખૂબ જ ગમે છે. અને હવે નીતાને એક એવી ભાવના છે કે બસ સિમંદર સિટીમાં રહીને બાકીનું જીવન વિતાવવું છે એમ. એ ભાવમાં રાખવાનું શું? હા, અને ત્યાં આવીને કરશો શું? ત્યાં આવીને બસ દાદા ભગવાનના આશીર્વાદથી જીવન વિતાવશું ને હા, તો સત્સંગ અહીંયા કરીશું. શરૂઆત કરો. હા, ત્યાં ગયા પછી જે કરવું છે એથી શરૂઆત કરી દો. ઘરમાં કોઈ દુઃખ ના આપો, એ મહાત્માની સેવામાં ક્યાંક જોઈન્ટ થવાતું તો થાવ. હા, અને હવે ફાઇલોના સંભાવે નિકાલ કરો, એના હિસાબ પૂરા થશે પછી ત્યાંનો ઉદય આવશે. એટલે જય સચિદાનંદ. એ સચિદાન. વિપુલભાઈ વિખાણી કે વિમાણી, રાઠોડ હિરેન, મેઘા શાહ. જય સચ્ચિદાનંદ. બોલો. મૂર્તિ પૂજાનું વિશિષ્ટ શું અને આપણી સંસ્કૃતિ મૂર્તિ પૂજામાં વધુ માને છે, તો એના ફાયદાઓ શું? મૂર્તિ પૂજા એક જાતનું વિજ્ઞાન છે મોટું. કારણ જે મૂર્તિ એ પ્રતીક છે. જે કૃષ્ણ ભગવાન થઈ ગયા કે મહાવીર ભગવાન થઈ ગયા કે રામચંદ્રજી ભગવાન, જે બધા ભગવંતો થયા ને એનું પ્રતીક રૂપે મૂકી છે. એટલે આપણે એમ દેખીએ તો આપણને યાદ આવે કેવા મહાન વિતરાગ ભગવાન, કેવા સરસ જ્ઞાની પુરુષો. એ યાદ આવવા માટે મૂર્તિની ગોઠવણ છે. મૂર્તિની ભક્તિ કરો ને તો મૂળ ભગવાન અમૂર્ત છે. તો જ્યારે એ હતા કૃષ્ણ ભગવાન કે મહાવીર ભગવાન ત્યારે એમની મહી ભગવાન પ્રગટ થયેલા. આજે આ દેહ સાથે નથી પણ એમના પ્રતીક રૂપે મૂકી મૂર્તિ. તો આપણને એ સ્વરૂપ યાદ આવે અને પછી એ પણ યાદ આવે કે તમે જે મૂળ આત્માને પામ્યા, તમે મોક્ષને પામ્યા, મને પણ એવી પ્રાપ્તિ થાવ, એ ભાવના થાય આપણને. એટલે મૂર્તિ તો બહુ મોટી આરાધના છે. અને મૂર્તિ એ પરોક્ષ ભક્તિ કહેવાય. અને જ્યાં સુધી પોતાનો આત્મા અનુભવમાં આવતો નથી ત્યાં પરોક્ષ ભક્તિથી પુણ્ય બંધાય, સંસાર ઊંચો આવે, અભ્યુદય થાય. અને પછી કોઈક વખત એમ ભાવના થાય કે એમણે આત્મજ્ઞાન પ્રાપ્ત કર્યું, કેવળ જ્ઞાન પામ્યા, મોક્ષ પામ્યા, તો મને પણ એવા જ્ઞાની મળો, મને પણ આત્મજ્ઞાન પ્રાપ્ત થાવ. અને જ્યારે આત્મજ્ઞાન પ્રાપ્ત થાય ને ત્યારે અમૃતની ભક્તિ પ્રાપ્ત થશે. અમૃતની એટલે પ્રત્યક્ષ ભગવાનની ભક્તિ, એનાથી મોક્ષ પણ મળે. પણ નિર્ભયતા અને ત્યાગ અને નિસ્વાર્થપણા જેવા ગુણો જીવનમાં સંક્રાંત થાય ત્યારે જ ખરેખર નાશક બની શકાય. તો આ બાબતે તમારે શું કહેવું? હા, પણ ત્યાગ કઈ વસ્તુનો કરવાનો છે? ખરેખર અજ્ઞાનતાનો અને અહંકારનો ત્યાગ કરવાનો છે. ચીજ વસ્તુ તો અનંત છે, કેટલી વસ્તુ ત્યાગ કરીશું. અને નિર્ભયતા તો શેનાથી થવું છે? જ્યાં સુધી અજ્ઞાન છે ત્યાં સુધી ભય ઉત્પન્ન થયા વગર રહેશે જ નહીં. એટલે આત્મજ્ઞાનમાં આવો તો પછી નિર્ભયતા મળશે. અને અનાસક્ત આ જગતમાં અનાસક્ત તો કેવું છે? અનાસક્ત આત્માને ઓળખે ને તો અનાસક્ત થાય. બાકી દેહાધ્યાસમાં રહો ને તો અનાસક્ત થવાય જ નહીં. કારણ આ દેહ પોતે જ આસક્તિ સ્વભાવવાળો છે. એ લાડવા ભાવતા તો આસક્તિ ખેંચાઈ જશે, કરેલું ના ભાવતો તો તિરસ્કાર કરશે. એટલે રાગદ્વેષનું તો પણ દેહાધ્યાસ છે ત્યાં સુધી થયા વગર રહેશે જ નહીં. એટલે આત્માને ઓળખો, એનાથી અનાસક્ત થવાય, નિર્ભયતા ઉત્પન્ન થાય અને પરિત્યાગ, એને સંપૂર્ણ ત્યાગ ઉભો થશે. વિતરાગતા આવીને ઉભી રહેશે. સમજાય ને ભાઈ? એ છે મેઘા શાહ, હિરેન રાઠોડ, પછી સચિન ગઢેલ. હેલો, બોલો. હું પોતે એક સાયન્સ ટીચર છું. શું નામ તમારું? સચિન ગાધેર. બોલો. તો આમાં ક્લાસમાં કોઈક વાર છોકરાઓને એમ બહુ મરાઈ જાય છે, તો એનું શું? બહુ સાયન્સમાં શીખવાડતા હશે બારમાં જોઈએ. આપણે કોઈને ના આપણે સમજાવીને કામ લઈએ. આમ તો ના થાય, પણ અઠવાડિયામાં કોઈક વાર પછી બહુ છોકરાઓ આઉટ ઓફ કંટ્રોલ વયા જાય તો પછી આપણે આમ ઈચ્છા તો ના, પણ એવું કંઈક સાયન્સનો પ્રયોગ લગાડો. એ લોકોને શું કહેવાનું કે ચાલો આપણે એક
તમારો ફ્રી ટાઈમ આવું એક સરસ ડેવલપ કરો કે આ સબ્જેક્ટ ઉપર તમે એક નવી તમારો દાખલો કે પ્રયોગ બતાડો, જીવનમાં આપણને આવું કંઈ બને છે, એ કંઈક નવું કામને સોંપી દો. અને આમાં એવું હોય કે ક્લાસમાં 40-50 જણા હોય તો આમ તો મોસ્ટ ઓફ 30-35 જણા તો બરાબર જ હોય, પણ જે 5-6 જણા રેગ્યુલરલી તોફાન કરતા હોય એનું કઈ રીતે કરવું? એને તો નકર તો ભાઈ ક્લાસ આખો કંટ્રોલ બહાર વયો જાય છે. એ છૂટા બેસાડી દેવાના. અને બહાર કાઢીએ તો ભાઈ પ્રિન્સિપલ કેવા આવે છે કે કેમ બહાર કાઢી નાખો? ભાઈ પ્રિન્સિપલ ખીજાય છે. થોડું ઇન્ટરેસ્ટિંગ શીખવાડવાનું થોડું, જેને આપણા ક્લાસમાં કોઈ બુક પાડતું નહીં, તોફાને નહીં કરતો, આટલા બધા વિદ્યાર્થીઓ બેઠા જ હોય. ઇન્ટરેસ્ટિંગ બનાવવાનું કંઈક, અને એ લોકોને પછી એકાંતમાં થોડું બોલાવીને સમજણ આપવાની કે જો જીવનમાં કામ લાગશે, આપણું જીવનમાં આ બધું ટાઈમ બગાડવા જેવો નથી, વેઠવી નાખવા જેવો નથી. હા, ભણવાને વખતે ભણો, રમવાનો વખતે રમો, આમ તેમ અંગત થોડું સમજાવો એ લોકોને, બહુ વડવડ કરવાને બદલે અને ઉપાય બતાડો. અમે તો બધાને શીખવાડે 10 મિનિટ. આ છોકરાઓને તો બહુ સરસ 10 મિનિટ દાદા ભગવાનના અસીમ જે કાર બોલીને ભણે છે ને, એટલું બધું સુંદર 20% પર્સન્ટેજ વધી જાય છે એ લોકોના. પણ સર એ લોકો હાયર સ્ટેન્ડર્ડમાં હોય 7th 8th 9thમાં, એટલે એ પાછી સંગત પાછી એ લોકોને પ્રોબ્લેમ કરતી હોય ને સર. એટલે સમજાવી પટાઈને ઉકેલાયા કરો. બહુ પછી આપણે એટલું કહેવાય આપણા ક્લાસમાં તમે દખલ ના કરશો, બહાર તમારે તમે રમજો, આનંદમાં રહેજો, પણ અહીંયા જરાક આટલું ભણી લો સરસ મજાનું. અને એક સમજાવી પટાઈને ઉકેલાવો. એક સ્ટેપ એ લો, અને બીજું આપણે એની પર ગુસ્સો કર્યો હોય ને તો પ્રતિક્રમણ કરો. અને ગુસ્સો કેવું છે, એની ભૂલ બતાડવા પૂરતી બૂમ પાડી, પછી પ્રેમ જ દેખાડવાનો. પછી નોંધ રાખીને એની પર ખાર રાખીએ, પછી વડવડ કરીએ, ચીડાઈ જઈએ, એવું નહીં રાખવાનું. પ્રેમ જ દેખાડવાનો કે ભાઈ તમે ભણો, જીવનમાં કામ લાગશે. અને બીજો એક ક્વેશ્ચન એમાં કરેલો છે, હા, પ્લાન્ટ સેલ ને એનિમલ સેલ આપણે આમ જોઈએ બરાબર છે, તો બેનું રૂપાંતર તો છેલ્લે લાસ્ટમાં ઇક્વલ જ છે, સેલ જ છે બે જીવિત. તો પછી આપણે હજી માસ કે થાય એ આપણે એમ કહીએ કે ખોટું છે, તો આમ જોવા જાય તો ફળ ને ફ્રૂટ ને એ લિવિંગ જ કહેવાય ને. લિવિંગ કહેવાય, પણ ફેર બહુ છે એમાં. આ એકેન્દ્રિય જીવ છે અને પેલા પંચેન્દ્રિય જીવ છે. પણ સર લાસ્ટ તો સેલ જ કહેવાય ને. લાસ્ટ સેલ છે, પણ સેલમાં ફેરે ને. એક રૂપિયાની નોટ ફેંકી દીધી ને 1000 રૂપિયાની નોટ ફેંકી, બે હરખું જ કહેવાય ને. લાસ્ટમાં તો ફેંકી નોટો ફેંકી દીધી એવું જ કહેવાય ને. તો બેની કિંમત હોય ખરી? કિંમત છે. તો પછી આ એનાથી વધારે કિંમતી છે. એકેન્દ્રિય જીવની કિંમત કેટલી છે? તો 5 ઈંટો મૂકી આવું તો ઉપાડીને ફેંકી દીધી, તો કેટલું નુકસાન થાય ને? 5 ફ્લોર ઇન્ટિરિયર ડેકોરેશન સાથે મકાન બનાવ્યું અને તોડી નાખો તો કેટલું નુકસાન થાય? આ 500 રૂપિયા નુકસાન થાય, અથવા તો 100 રૂપિયા નુકસાન થાય. 5 ઈંટો ફેંકી દીધી અને પેલું 1 કરોડનું નુકસાન થઈ જાય. એટલે આ બહુ મોટું 5 ઇન્દ્રિય જીવો એટલે તો કેટલા અવતારો ડેવલપ થતો પંચેન્દ્રિયમાં આવ્યો એની હિંસાથી. અને આ તો ડેવલપમેન્ટનું બિગિનિંગ છે, એને હજુ આ ડોર્મન્ટ સ્ટેજ છે. એકેન્દ્રિય જીવમાં ભગવાને શું કે 3 કાય જીવોને દુઃખ ના આપશો, એટલે 2 ઇન્દ્રિયથી પંચેન્દ્રિય જીવોને નુકસાન ના કરશો. બાકી એકેન્દ્રિયને ખાવાની ભગવાને મૂક્યું જ છે, ભાઈ ખાજો, ખાધા વગર જીવાશે નહીં. પણ એકેન્દ્રિય એટલે શું? ઘઉં, ચોખા, દાળ, ભાત, મગ, બધું એ એકેન્દ્રિય જીવોનો હિંસા, એની બહુ કિંમત નથી. એની કિંમત કેટલી છે? આપણે ખાધું ને તો આપણે ખાધાથી આપણે 1000 રૂપિયા કમાઈ લઈશું, એને 25 રૂપિયા નહીં મળશે, એ ઊંધો ગતિમાં જશે. અને આપણે તો 1000માંથી 25 ઓછા, એટલું આપણું નુકસાન થશે. એટલે પ્લાન્ટ છે એ એકેન્દ્રિય એટલે લાભાલાભ, હા, પ્લાન્ટ સેકન્ડરી જેવું લાભાલાભનું નુકસાન છે આમાં. અને બીજો આ અર્થ ને યુનિવર્સ ને જે છે એટલે એ કઈ રીતનું છે? એ તો બહુ મોટું છે. સ્પિરિચ્યુઅલ સાયન્સમાં એનું કોઈ ઉકેલ છે? એટલે હમણાં આ ઉકેલ કેવું છે કે કેવળ જ્ઞાન થાય ને તો આખું બ્રહ્માંડ પોતે જોઈ શકે, લોકાલોક પ્રકાશિત થઈ જશે. અત્યારે તો આપણે આત્મજ્ઞાન પ્રાપ્ત કરો અને આપણું ઘર એ યુનિવર્સ, આપણે એમાં કોઈ દુઃખ ના પડે એવું જીવન જીવો. અને બીજું આપણી સ્કૂલ, એમાં કોઈ નુકસાન ના થાય તે રહો. અને એક બીજું કે હું આમ ઘરમાં બધેથી નાનો છું, બરાબર, પૈસા બાબતે ને બધું સારું છે એમ. તો ઘરમાં આમ બધા આમ બહુ આમ કહેવાય ને આમ ધરા ખા ને આવી રીતે કર ને આવી રીતે કર ને આમ પ્રેમ બહુ આવે છે. એ પ્રેમ બહુ આવે ને એટલે આમ અંદરથી અકળામણ થાય. અકળામણ થાય છે. એનું શું આમ એના ઉકળામણના કારણે ગુસ્સો આવે, ના, એમાં પ્રેમના કારણે બહુ પ્રેમ આવે આપણે છે. આનંદમાં રહેવાનું, ધીમેથી કહેવાનું કે ભાઈ 10 લીટરના તપેલામાં 20 લીટર દૂધ નાખો તો શું થશે? ઢોળાઈ જશે. દૂધ નકામું જાય ને આપણને અફસોસ થાય આગળ. એની કરતાં મારી કેપેસિટી પ્રમાણે ખાવા દો, અને તમારી ભાવના બહુ સારી છે. અને કેમ રોટલી વધારે ખાતો ભાત ઓછો કરીશ તો ચાલશે તમને?
તો કે ના એ તો ખાવું જ પડે. તો પછી રોટલી જ ખાવા દો ને થોડું ભાતે ખાઈશ, બધું પ્રમાણમાં લેવા દો ને. પછી થોડું વાત કર, હસતા હસતા વાત કરી નાખવાની. અને આમ તો બહુ ચીડાવવું નહીં. એ લોકોનો પ્રેમ ભાવ છે ને, પ્રેમને તરછોડવો નહીં, વાળી લેવાનું. શું અને આમ ટ્રાય કરીએ છીએ પણ મમ્મી પપ્પા અથવા પછી શું કહેવાનું, થોડું મૂકો, થોડું ખાવાનું, બાકી મૂકી રાખવાનું. એક થાળી બે રાખવાની, એક ડીશ રાખવાની, વધારે અમે મૂકી રાખવાનું. કારણ મારેથી ખવાતું નથી. અને મારે શું છે, પ્રમાણસર ખાવું એટલે મારી તાકાત મને સરસ રહેશે. આપણે ડૉક્ટરે શું શીખવાડ્યું, પાચન થાય ને એની કિંમત, વધારે ખાવે એની કિંમત નહીં. અને તમે તો બસ બસ, હવે કોકને ચાન્સ આપીએ ને. શું રહ્યું બાકી? અને શું રહી ગયું? મમ્મી પપ્પા ને ટ્રાય તો કરીએ છીએ. મારા 3 સિસ્ટર ને અમે 4 જણે લઈ લીધું છે ફેમિલીમાં. બરોબર છે. મમ્મી પપ્પા ને ટ્રાય કરીએ છીએ પણ હવે થોડું આવશે નથી આવશે, ભાવના રાખીએ આપણે. એમાં શુદ્ધાત્માને પ્રાર્થના કરવાની, જ્ઞાન લેવા આવી. પૂજ્ય નિરમાના સ્વાધ્યાય